ઢાબા કે રેસ્ટોરન્ટમાં બનતું કાઠિયાવાડી સ્ટાઇલ સેવ ડુંગળીનું શાક આજે આપણે ઘરે બનાવીશું. એટલું ટેસ્ટી અને ચટાકેદાર બનીને તૈયાર થઈ જતું હોય છે. તો કાઠિયાવાડી સ્ટાઇલ સેવ ડુંગળીનું શાક બનાવવા માટે અહીંયા મેં લીલી ડુંગળી લીધી છે. તો આ રીતે લીલી ડુંગળીનો વ્હાઈટ અને ગ્રીન પાર્ટ બંનેને આ રીતે ઝીણો ઝીણો અલગ આપણે કટ કરી લઈશું. તો આ રીતે વ્હાઈટ અને ગ્રીન પાર્ટ બંને મેં કટ કરી લીધેલા છે. હવે 3 ચમચી તેલની અંદર જીરું, બધા સૂકા મસાલા અને લીમડો એડ કરીને સારી રીતે સાતળી લઈશું. 2 ટેબલસ્પૂન જેટલું લીલું લસણ, લીલા મરચાં, લાલ મરચાં અને ડુંગળીનો વ્હાઈટ પાર્ટ હતો એને એડ કરીને સારી રીતે સાતળી લઈશું. હવે અહીંયા 2 ટામેટાની પ્યુરી એડ કરી લઈશું. 3 મોટી ચમચી દહીંની અંદર 1 ચમચી હળદર, ધાણા જીરું અને લાલ મરચું પાવડર એડ કરીને સારી એવી સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. દહીંનું મિશ્રણ એડ કરીને કન્ટિન્યુઅસ હલાવતું રહેવાનું છે જેથી દહીં ફાટે નહીં. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેલ ઉપર આવી જાય એ પછી લીલી ડુંગળીનો જે ગ્રીન પાર્ટ છે એને એડ કરીને થોડું એવું ગરમ પાણી અને બધું જ સારી રીતે મિક્સ કરી તેલ છૂટું પડે એ પછી સેવ અને લીલા ધાણા એડ કરીને ગરમા ગરમ શાક